હાલો મિત્રો, સવારના પહોરમાં જ વાછડીને કિલ્લે બાંધી દીધી છે અને હવે વાછડી આટું લીલું લીલું ઘાસ લેવા જવાનું છે. કારણ કે વાછડી તો બંધાઈ ગઈ છે અને બીજા પણ કહું આટું પણ ઘાસ લેવા જવાનું છે. તો ચાલો વાડીએ જઈએ, પણ વાડી પહેલાં બગીચામાં જઈએ, વૃક્ષોને થોડા આપણે જોઈએ કે વૃક્ષમાં શું છે. તો ચાલો બગીચા તરફ જઈએ. તો આ આવી ગયા છીએ આપણે બગીચા તરફ જઈ રહ્યા છીએ. તો આપણે જોઈ શકો બગીચામાં પણ ઘણા બધા ઝાડવા છે, સારા સારા ઝાડવા છે. ચરકવો છે, નાળિયેરી છે, ચીકુડી છે, ઘણા બધા ઝાડવા સારા સારા છે. તો આ લીંબુડીને આપણે જોઈએ મિત્રો. તો આ લીંબુડીમાં એવું લાગે છે કે ઈળું પાનમાં હોય અને પાંદડા ખવાતા હોય, તો આની પણ દવા કંઈક કરવી પડશે. અને આ છે ચીકુડી મિત્રો. તો આ ચીકુડીમાં જુઓ, પાણીનું પંખિયાટું પરબ બાંધ્યું હતું, પણ વરસાદનું પાણી આમાં આવી ગયું છે, એટલે હવે સાફ કરવું પડશે મિત્રો. અને આ છે સીતાફળી. તો આમાં પણ બહુ સારા સીતાફળ બેસી ગયા છે અને હવે 15-20 દિવસમાં તો આ પાકી જાય. તો આ પશુ પંખી પણ બહુ ખાશે અને બહુ મીઠા છે. અને આ સીતાફળ ઘણા બધા બેઠા છે. અને હવે વાત કરીએ મિત્રો, તો વાડી તરફ જઈએ, પણ આ માતાજીનો વચમાં ઓટો છે અને એમાં પણ બહુ ઝાડવા વધી ગયા છે વરસાદના લીધે. તો હવે આ ઝાડવા પણ સાફ કરવા પડશે અને આમાં પણ ચોખ્ખું સ્વસ્થ કરવું પડશે, બધું ઓટો સાફ કરવો પડશે. અને હાલો તો વાડી તરફ જ જઈએ. હવે આ વાડીના કેળા તરફ જઈ રહ્યા છીએ. વાડી 5-10-15 મિનિટમાં નજીક જ વાડી છે, 5-10 મિનિટમાં પહોંચી જઈશું. અને હવે બસ ચાલવા મળ્યા છીએ, એટલે થોડી જ વારમાં વાડીએ પહોંચી જઈશું. તો આ આગળ થોડી જ વારમાં હવે વાડી આવે, બસ પહોંચી ગયા વાડીએ. અને હવે વાડીએ તો પહોંચી ગયા છીએ, પણ હવે ચીભડા કાકડી કહીએ એ ચીભડા હવે તોડી લઈએ. થોડા તોડી લીધેલા છે અને હજી પણ વેલા આપણે જોઈ શકીએ, વેલા જોઈએ. અને ઘણા બધા ચીભડા તો આવી ગયા છે મિત્રો, અને ઘાસી લેવાઈ ગયું છે. અને હવે ચીભડા આવી ગયા, ઘાસી લેવાઈ ગયું. અને હવે ઘર તરફ જઈએ. આ છે મેળો, અને ફરતું જે દારૂમાં ઘઉં ને ચરવાટું ઘાસ ફરતું બહુ